આજની કથામાં તમે સાંભળશો એક અદ્ભુત વાત. તમે ક્યારેય પણ નહીં સાંભળ્યો હોય. તો વાલા મિત્રો, આજે પરમ પવિત્ર દિવસ ગુરુ પૂર્ણિમા, એટલે આજે ભગવાન શ્રી સ્વામિનારાયણ એમને કોટી કોટી પ્રણામ સાથે આપ સર્વ હરિના લાડીલા વહાલા ભક્તો એમને પણ કોટી કોટી પ્રણામ સાથે, તેમજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના બંને ગાદીના આચાર્ય મહારાજ એમને પણ કોટી કોટી પ્રણામ, તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરો, તમામ સાધુઓ, તમામ મહંતો, તમામ બ્રહ્મચારીઓ તથા આપ સર્વ હરિના લાડીલા વહાલા ભક્તોને મારા ભાવ અને હૃદયથી કોટી કોટી પ્રણામ. તો હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી સ્વામિનારાયણની યશોગાથા. આપણે ગઈકાલે ભગવાન શ્રી હરિનો જન્મ થયો ત્યાં સુધીની કથા આપણે સાંભળેલી. છપ્પૈયાપુરમાં આનંદ ઉત્સવ ખૂબ સારી રીતે થયો, એ બધી જ કથા આપણે કાલે સાંભળી. હવે શ્રી હરિના જન્મથી છપ્પૈયાપુરમાં આનંદ વિભોર આખું ગામ બની ગયું છે. સરવાર દેશમાં આનંદ મંગળ વર્તાય છે, પરંતુ ભગવાનના સ્વરૂપના અસ્તિત્વનો જ નાશ કરવા ઈચ્છનારા એ દિવ્ય સ્વરૂપના વિરોધીઓ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા એવું કેવી રીતે માની શકે? કારણ કે આજે પણ અમુક માણસો નથી માનતા, તો તે જમાનામાં તો કેવી રીતે માની શકે? આવા જડ તત્વો ભગવાનનું જ્ઞાન જગતમાં ન પસરે અને આસુરી સંપત્તિનો નાશ ન થાય એવું વિચારનારા આ બાળ શ્રીહરિનો નાશ કરવા માટે હવે તૈયાર થયા છે. આસુર ભાવ એ જ કાલિદત્ત, જે ખરાબ વૃત્તિ છે, ભગવાનના તત્વને જે જાણતો નથી, એ જ કાલિદત્ત. કાલિદત્ત એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં એવું પણ સૂચવવામાં આવેલું છે, કાલિદત્ત એટલે કે આગળના અવતારમાં કાળયવનનો અવતાર હતો. આવું હરિલીલામૃત કળશ 2 વિશ્રામ સારમાં આપણને માહિતી આપેલી છે. એના આધારે મેં તમને આ થોડીક સંક્ષિપ્તની વાત કરી. આ બીડું ઝડપવા હવે તત્પર થયું, એટલે કે કાલિદત્ત આ બીડું ઝડપવા તત્પર થયો છે. દેવીની સમક્ષ જ, દેવીની સામે જ માંસ અને મદિરાનું ભક્ષણ કરનાર, પોતાની જ ગોત્રની સ્ત્રીઓની સાથે દેવી સન્મુખ વ્યભિચાર કરી તેને બ્રહ્મનો આનંદ માનનાર આ અસુરોને શ્રીહરિનો નાશ કરવાનો કોડ જાગ્યો છે. પોતે સાધેલી મલિન વિદ્યાના બળે એણે કોટરા આદિ કૃત્યાઓ ઉત્પન્ન કરી. એને આજ્ઞા કરી છપ્પૈયાપુરમાં વિપ્ર હરિપ્રસાદને ઘેરે એક બાળકનો જન્મ થયો છે, એનો નાશ કરો. ચૈત્ર સુદ 14 એટલે કે શ્રીહરિની 6ઠીનો દિવસ, એ રાત્રિએ છપ્પૈયાપુરમાં આ કૃત્યાને લઈને કોટરા આવી છે. એમનો દેહ અર્ધનગ્ન છે. સદાચારી લોકો લાજી મેળ્યા છે. હરિપ્રસાદને ઘરે તેમના પુત્રને રમાડવાની ભાવનાથી તે દાખલ થઈ છે. પ્રેમવતી માતાએ બાળકને ગોદમાં સુવડાવ્યા હતા. કોઈ ન જુએ એવી રીતે ધીરે રહીને બાળકને ગોદમાંથી ઉઠાવી ઘરની બહાર નીકળી તરત જ કૃત્યાઓ ભાગી ગઈ છે. અચાનક માતા પ્રેમવતીની આંખો ખુલી ગઈ. ગોદમાં પુત્ર ન જોયો. માતાને હૈયામાં ફાળ પડી. પુત્ર વિના વિહવળ બની ગયા. આ શું થયું? ક્યાં ગયું? કોણ મારા લાલાને ઉપાડી ગયું? આ શબ્દો બોલતા જ એમનું હૈયું ભાંગી પડ્યું છે. એમનું રુદન સાંભળી ધર્મદેવ તેમજ બીજા પુરુષો, આજુબાજુના પાડોશીઓ બધા આવી ગયા છે. ભક્તિ માતાને તેમને પૂછ્યું, શું થયું માં, શું થયું? ત્યારે એમણે કહ્યું, મારા લાલાને કોઈ ઉપાડી ગયું. ધર્મદેવને ધ્રાસકો લાગ્યો. આજુબાજુના માણસો દોડ્યા, પણ કૃત્યાઓને કોઈ આંબી શકતું નથી. ભક્તિ માતાનું છાતી ફાટ રુદન સાંભળી પવનસુત હનુમાનજી દાદા ત્યાં પધારે છે. માતાને રડતા જોઈ એમને પૂછ્યું, માતા તમે કેમ રડો છો? પરંતુ માતાને ઉત્તર દેવાની પણ શુદ્ધ ન હતી. અંજની સુદ તરત જ સમજી ગયા. એમણે માતાને ધીરજ આપી અને ત્યાંથી ઉપડ્યા છે. પવન વેગે દોડતી કૃત્યાઓને હર્ષ સમાતો ન હતો. 6 દિવસના ફૂલને કચડી નાખવા શું કઠણ પડશે? છતાં કાલિદત્તને તેની કેમ ખબર પડશે? એની તે બાળને કાલિદત્ત પાસે જ લઈ જવા એવો દોડવા લાગી. ત્યાં પાછળથી હનુમાનને આવતા એમણે જોયા. બાળકના સુકુમાર મુખ તરફ જોયું
અને દિલમાં ધ્રુજી ઉઠી. શ્રીહરિએ કૃત્યા તરફ એક દ્રષ્ટિ જ કરી. એમાં એમને પરાભવ કરવાની શક્તિ હતી. કૃત્યાઓ દ્રષ્ટિ ઝીલી શકી નહીં. બાળપ્રભુને પૃથ્વી ઉપર મૂકી દીધા. ત્યાં તો અંજની સુત પવનપુત્ર ત્યાં આવી ગયા. પવન વેગે દોડતી કૃત્યાઓને પવનસુતે પકડી લીધા. કાલિદત્તની મંત્ર પુત્રીઓ પવનસુતના સ્પર્શથી જ ત્રાસી ગઈ. તે સ્પર્શમાં જ એમના રુધિરનો શોષ હતો. ફરી અહીં કોઈ દિવસ અમે નહીં આવીએ એવી હનુમાનજી દાદાને પ્રાર્થના કરી, કાકલોદી કરી. એટલે હનુમાનજી દાદા એમને છોડી દીધી છે. આ ચરિત્ર થોડુંક મોટું છે, પણ આપણે સંક્ષેપમાં આ વાત કરીએ છીએ. ત્યાંથી પાછા ફર્યા છે. બાળપ્રભુને હાથમાં સંભાળપૂર્વક તેડી અને માતાની પાસે આવ્યા છે. પુત્રને હેમખેમ જોઈ રુદન કરતી ભક્તિ માતાના હૈયામાં જીવ આવે છે. હનુમાનજીએ નમસ્કાર કર્યા અને કહ્યું, તમે આજ મને જીવનદાન આપ્યું, મારા લાલાને પાછો લાવ્યા. હે પ્રભુ, તમારા ઉપકારનો બદલે મેં કેમ વાળશું? હનુમાનજી દાદા હસ્યા છે. એમણે કહ્યું, માતા, તમારા બાળકને હજી તમે ઓળખ્યા નથી. વૃંદાવનમાં કૃષ્ણ દર્શન તમે ભૂલી ગયા છો. વનમાં મેં તમને કહ્યું હતું કે તમારો પુત્ર શસ્ત્રથી નહીં પણ બુદ્ધિથી તેમના શત્રુઓનો નાશ કરશે. એ પણ તમને યાદ નથી રહ્યું. પુત્ર વિરહી માતાને આ કથની વિસ્મૃતિ થઈ ગઈ હતી. બાળપ્રભુની પણ એવી જ ઈચ્છા હતી. પ્રભુ પ્રત્યે જો સતત દિવ્ય ભાવ રહે તો પુત્ર સુખ કેવી રીતે આપે? ભક્તિ માતાએ ફરી વાયુપુત્રને નમસ્કાર કર્યા છે. હનુમાનજી દાદા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા છે. ત્યારબાદ બાલપ્રભુનો સંવંત 1837 સુદ દશમ ગુરુવારે પૈપાન સંસ્કાર કર્યો. વૈશાખ સુદ એકાદશી શુક્રવારે બાળપ્રભુને પારણામાં પહોંચાડે છે. બાળ શ્રીહરિના નામકરણની વિધિનો હવે સમય થયો છે. સંવંત 1838 અષાઢ વદ સાતમને ગુરુવાર છે. શ્રીહરિ 3 માસ અને 12 દિવસના થયા. નામકરણની વિધિની સૌ તૈયારી કરવા લાગ્યા છે. એટલામાં ત્યાં માર્કેન્ડ ઋષિ પધારે છે. ઋષિને બરાબર સમયસર આવેલા જોઈ ધર્મદાદા ખૂબ રાજી થયા છે. અતિથિનું યોગ્ય સન્માન કર્યું. 2 હાથ જોડીને એમણે કહ્યું, મહારાજ, મારા પુત્રનો આજે નામકરણ વિધિ કરો. એટલું હું માનું છું કે આપ હરિ ઈચ્છાથી જ અહીં પધાર્યા છો. હું આપની સેવા કરું. ત્રિકાળ જ્ઞાની માર્કેન્ડ મુનિ તો જાણતા જ હતા કે શ્રીહરિનો પ્રાદુર્ભાવ અહીંયા થઈ ગયો છે. મારે તેમનું કાર્ય શક્તિનો મહિમાનો નિર્દેશ કરવાનો છે. તેથી એમણે શાંત મુખ મુદ્રા રાખી કહ્યું, અમો તો તીર્થયાત્રા કરતાં તમારું નામ સાંભળી અહીં ભિક્ષાર્થીના હેતુથી આવ્યા છીએ. 4 વેદ, તમામ શાસ્ત્રમાં મેં અભ્યાસ કર્યો. જ્યોતિર્વિદ્યા પણ મેં જાણી. આપના બાળકની કુંડળી હોય તો લાવો, હું નામકરણ વિધિ કરીશ. આટલું કહી એમણે ધર્મદેવને સામે જોયું છે. આ તિથિના આગમનને હરિ ઈચ્છા સમજી ધર્મદેવ દાદાએ કહ્યું, મારા અહોભાગ્ય છે. આ કથા પ્રસંગે જ મારા ઘરે આપ જેવા પવિત્ર મહાત્મા પધાર્યા છે. ધર્મદેવે બાળપ્રભુની કુંડળી ઋષિવર્યને હાથમાં સોંપી છે. કુંડળી જોતા જ ઋષિવર્યના હાથમાં મોઢે રાશિના નામ ગણવા લાગ્યા. તેમની અતિ પ્રસન્નતા મુખ મુદ્રા જોઈને ધર્મદેવે એમને પૂછ્યું, બાળકના ગ્રહો તો અતિ શુભ છે ને? માર્કેન્ડ ઋષિએ કહ્યું, ધર્મદેવ, સાંભળો, તમારા પુત્રના ગ્રહો તો અતિ શુભ છે. કર્કનો ચંદ્ર છે. તેથી કર્ક રાશિ ઉપરનું એમનું નામ હરિ એવું પડશે. એમના આશ્રયે જે આવશે એમના જન્મ મરણના એટલે કે જે આપદાઓ છે તે હરાઈ જશે. વળી ચૈત્રમાં જન્મશે. અતિ કાંતિ શ્યામ છે. તેથી કૃષ્ણના નામે પણ ઓળખાશે. તેમના દર્શન જે કરશે એમની વૃત્તિઓ પોતાના સ્વરૂપમાં તે ખેંચી લેશે. જેથી એમનું નામ કૃષ્ણ નામ પણ સાર્થક થાય છે. આ બંને હરિ અને કૃષ્ણ મળીને હરિકૃષ્ણ એવું શુભ નામ થાય છે. આથી લોકો એમને હરિકૃષ્ણના નામે પણ ઓળખશે. તપ, ત્યાગ, યોગ, ધર્મ અને જ્ઞાનમાં શિવજી જેવા મહાન સંપૂર્ણ થશે.
એટલે એમને નીલકંઠ પણ લોકો કહેશે. ધર્મદેવ તો મહાત્માના મુખમાંથી જાણે અમી જરતું હોય એમ એક એક શબ્દ પી રહ્યા હતા. બાલ પ્રભુના પ્રાગટ્યનો ઉદ્ઘોષ કરવાનો પ્રથમ યશ પોતાને મળ્યો હોય તેથી ઋષિ અતિ આનંદ મગ્ન બની ગયા હતા. બોલે જ જતા હતા, ધર્મદેવ, હું તમારું ભાગ્ય શું વર્ણવું? આગળ થયેલ તમામ ભક્તો, ઋષિઓ કે મહાત્માઓથી પણ આ બાળક શ્રેષ્ઠ થશે. તેમની કોઈની ઉપમા દેવાય એમ જ નથી. લાખો મનુષ્યો એમનો આશ્રય કરશે, તેમને સન્માનશે. આ તમારો પુત્ર એમનું કલ્યાણ કરશે. પૃથ્વી ઉપર શુદ્ધ એકાંતિક ધર્મનું સ્થાપન કરશે. પૃથ્વીની ઉત્પત્તિ પછી હજુ સુધી આ ધર્મ ફક્ત શાસ્ત્રોમાં સચવાયેલો રહ્યો છે, પણ તેનું પ્રતિપાદન થયું ન હતું. વધુ તો શું કહું, પણ આ પુત્ર તમારો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું મંગળ કરશે. એટલું કહી ઋષિ અટક્યા. પછી ધીરે રહીને એમણે ધર્મદેવ પ્રત્યે સૂચક દ્રષ્ટિથી એમને કહ્યું, મેં કુંડળી તો જોઈ, પણ કુંડળીના કર્તાના તો મને દર્શન કરાવો. જેણે આધીન રહીને ગ્રહો આ પ્રમાણે પોતપોતાના સ્થાનમાં ગોઠવ્યા હશે. મહાત્માની અગૂઢ ભાષા ધર્મદેવ સમજી ન શક્યા. માર્કેન્ડ ઋષિ હસ્યા. એમણે કહ્યું, ધર્મદેવ, મને તમારા બાળકના દર્શન તો કરાવો. હારે હા પ્રભુ, આપના આશીર્વાદ માટે તો બાળકને આપને પગે લગાડવું જ પડે. એમ કહી અંદરથી બાળ પ્રભુને લઈને ઋષિના શરણ પાસે મૂક્યા છે. ઋષિએ એકદમ શરણને ખેંચી બાળ પ્રભુની સામે જોયું છે. બાળ પ્રભુએ પણ એમની સામે નિર્નિમેષ દ્રષ્ટિથી જોયું. કહ્યું, ઋષિ તે ભાવ સમજી ગયા. પ્રભુ કહે છે, આટલે ઉતાવળ ઓળખાણ પાડવાની ન કરવી. ઋષિએ મુખ ભાષામાં કહી દીધું, તમને ઉતાવળ ન હોય, પણ મારે તો ઉતાવળ જ હોય ને. આવી ભક્તિ કરવાનો પ્રથમ લાભ તો મેં જ લીધો ને. ધર્મદેવે ધીરે રહીને બાળક પ્રત્યે એકી નજર જોઈને રહેલા મહાત્માને કહ્યું, આ બાળકના માથે હાથ મૂકું. ઋષિ હાથ મૂક્યા છે. ધર્મદેવે મહાત્માને સારી રીતે મિષ્ટાન ભોજન જમાડ્યા છે. બહુ દ્રવ્યનું દાન આપ્યું. પણ મહાત્માએ કહ્યું, અમારે ત્યાગીઓને હવે ધનનું દાન ન લેવાનું હોય, બંધ કરવું પડશે. શાસ્ત્રોમાં તો એમનો નિષેધ છે જ. અમે તો નિષેધને આજ સુધી અવગણ્યા, પણ હવેથી આ તમારા પુત્રના પ્રાગટ્યથી તે નિયમ અમારે પાળવાનો છે, નહીં તો લોકો અમને ભેખ કહેશે. એટલું કહીને બોલીને મહાત્મા ત્યાંથી નીકળી ગયા છે. ધર્મદેવ ક્યાંય સુધી મહાત્માને જોતા રહ્યા. એમની ભાષામાં એમને એટલું સમજાણું કે પોતાનું બાળક મહાન થશે. બીજી અગમ ભાષામાં એમને ગમ પડી નહીં. એમના પુત્ર બાળ પ્રભુએ પણ તેમને તે ગમ પડવા દીધી ન હતી. અત્યંત હર્ષયુક્ત થઈ બાળકને લઈને તેઓ હવે ઘરમાં ગયા છે. બાળ પ્રભુ હવે 5 માસના થયા છે. સંવંત 1838 શ્રાવણ સુદ એકાદશીના વારાજીની મૂર્તિ પધરાવી ભૂમિ ઉપર પૂજન કર્યું છે. બાળ પ્રભુને ભૂમિ ઉપર પધરાવ્યા છે. આ પ્રસંગે બ્રાહ્મણોને તેડાવ્યા અને મહાન ઉત્સવ કર્યો. સગા સંબંધીઓ તથા બ્રાહ્મણોને જમાડીને તૃપ્ત કર્યા છે. 6ઠ્ઠો માસ બેઠો છે. આસો સુદ બીજનું શુભ મુહૂર્ત છે. બાળ પ્રભુને અન્નપ્રાશાયન વિધિ કરાવ્યા છે. આ પ્રસંગે બાળ પ્રભુની અંતર્ગત રુચિ શી છે તે જાણવા માટે ધર્મદેવે એમની પાસે સોના મહોર, તલવાર અને શાસ્ત્રનો ગ્રંથ 3 મૂક્યા. બાળ પ્રભુએ મહોર અને તલવાર છોડી શાસ્ત્ર ઉપર પોતાનો હાથ મૂક્યો છે. ધર્મદેવને પ્રતીતિ થઈ કે આ બાળક જરૂર મહાન શાસ્ત્રવેતા બનશે. બાળકની આવી રુચિથી પ્રસન્ન થઈ ધર્મદેવે તરત જ તેમને તેડી લીધા છે અને વાલથી ગોદમાં બેસાડ્યા છે. તરત જ એમણે 2 હાથ માતા સન્મુખ લાંબા કર્યા અને માતાએ તેમને તેડી લીધા. ભક્તિ માતાની સખીઓ પણ તે લહાવો લેવા લાગી. પ્રભુએ તે લહાવો સૌને દીધો છે. સંવંત 1838ની શરદ પૂર્ણિમાએ બાલ પ્રભુના કર્ણવેદનો સંસ્કાર નક્કી કર્યો છે. આ પ્રસંગ સત્સંગી જીવનમાં આસો સુદ દશમ એવો ઉલ્લેખ કરેલો છે. પણ ધર્મદેવે બધાએ સગાવાલાને તેડાવ્યા. બહુ મહાન મોટો ઉત્સવ કર્યો.
ભક્તોની અત્યંત કસોટી કરવામાં ભાન ભૂલેલા ભગવાનને ભાનમાં લાવવા એમના કાન પકડવાનો અધિકાર ભક્તોનો છે. તેથી મીઠી સ્મૃતિ ભગવાનને કરાવવા, ભગવાન ઉપર આ સંસ્કાર કરવાનો વિધિ શાસ્ત્રોએ ડાપણપૂર્વક કર્યો હશે. બાલ પ્રભુએ સ્મૃતિ કાયમ રહે એ માટે તે વિધિને કરવા દીધી. ભક્તિ દેવી બાળ પ્રભુનો કાન પકડી આ વિધિ હોંશે હોંશે જોઈ રહ્યા હતા. ભલભલાનો કાન પકડાવનાર બાળ પ્રભુનો કાન આજે ભક્તિ માતાના હાથમાં છે. ભક્તિ માતા કહેતા હતા, જોજો તમારો કાન મારા હાથમાં છે, માટે ભક્તોથી તમે ડરજો. તેથી જ એવા ભક્તોને દુખવતા મનમાં અમને બીક લાગે છે એવા શબ્દો પોતે વચનામૃતમાં કયા છે. ગરડાનું પ્રથમ 37ના વચનામૃતના શબ્દો છે. ધીરે ધીરે બાલ પ્રભુ હવે કાલું કાલું બોલવા લાગ્યા છે. ભક્તિ માતાની સખીઓ એમને બોલતા શીખવાડે છે. એમની તોતડી વાણી સાંભળીને બધાય હસે, દાંત કાઢે, ન સમજાય એવું બોલતા ત્યારે સૌ સામું જોઈને કહેતા. એમને જોઈ બાલ પ્રભુ હસતા અને ઘણીવાર તો ગંભીર મુખ મુદ્રા કરી જાણે કહેતા હોય કે મારી વાણી તો કોઈને પણ સમજાય એવી નથી. વર્ષ લગભગ પૂરું થવા આવ્યું. તે અરસામાં બાલ પ્રભુ ઘૂંટણ ભરે હવે ચાલતા શીખી ગયા છે. ઘણીવાર તો એ રીતે ચાલતા ચાલતા ઘરની બહાર પણ નીકળી જતા. કોઈ વાર તો ઉમરો પણ ઓળંગી જતા. ત્યારે માતા તરત જ દોડીને એમને તેડી લીધા. એ વખતે માતા સામું જોઈને હસતા. તરત જ નીચે ઉતરી ઘૂંટણીએ ચાલતા. માતા રસોઈ કરતા ત્યારે ઘણીવાર પાછળથી જઈ વાહા ઉપર ચડી જતા અને બે હાથે માતાને ગળે ભરાવી વાહામાં હિલોળો લેતા. ત્યારે માતા પ્રેમ ભર્યા એમને તેડી લીધા. ગળા ઉપર વીંટાયેલા હાથ એમને ધીરેથી છોડાવતા. પણ બાળ પ્રભુ તે વધુ ને વધુ મજબૂત કરતા. ભગવાનને ભક્તિ વાલી છે. એમની માતા ખૂબ વાલી છે, એટલે કે ભક્તિ વાલી છે. ભક્તિને ભગવાન પણ વાલા છે. એમ અરસપરનો સંબંધ તો ભક્તિ રસનો આસ્વાદ જેને સાખ્યો હોય એને સમજાય. બાકી ભક્તિની અને ભગવાનની વાત મારે તમને શું કહેવી. તો વહાલા હરિના લાડીલા ભક્તો, આજની કથાનો સમય અહીંયા પૂરો થાય છે. આવતીકાલે રામ પ્રતાપભાઈના જે લગ્ન થશે, એમનો વિવાહ થશે, ત્યાર પછીની જે કથા આવશે એ બધી જ કથા આપણે કાલે સાંભળશું. કાલે સોલ સંસ્કાર અને કાલિદત્તનો જે કોપ હોય એ બધી કથા આપણે આવતીકાલે લઈ લઈશું. તો વાલા મિત્રો, આપ સર્વના ચરણમાં મારા ભાવ અને હૃદયથી આપ સર્વને કોટી કોટી પ્રણામ સાથે જય શ્રી સ્વામિનારાયણ.